છેલ્લા લેક્ચરની અંદર આપણે આપણા પાચન માર્ગની જે બેઝિક રચના હોય એ જોઈ અને જે પાચનમાં મદદ કરે એવી સહાયક પાચક ગ્રંથિઓ લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ એને વિશેની ચર્ચા કરી. આપણે પહેલા વાત કરીએ મુજબ કે આપણે આ જે ચેપ્ટર્સ બધા આવશે હ્યુમન ફિઝિયોલોજીના એ બધા ત્રણ ભાગમાં ભણવાના આવશે. પહેલા ભાગમાં આપણે રચના ભણીશું, બીજા ભાગમાં એનું કાર્ય ભણીશું અને ત્રીજા ભાગમાં એની અનિયમિતતા એટલે કે એને લગતા કેટલાક રોગો ભણીશું. તો આપણે પહેલો વિભાગ પૂરો કર્યો એટલે કે રચના આખી ભણી લીધી. હવે આપણે કાર્ય સમજવાનું છે અને એ કાર્ય એ છે ખોરાકનું પાચન. ખોરાકનું પાચન. તો આપણું જે પાચન તંત્ર છે એનું કાર્ય એ છે ખોરાકનું પાચન. તો સમજીએ આપણે કે ખોરાકનું પાચન કેવી રીતે અને કઈ કઈ ઘટનાઓ દ્વારા થતું હોય છે. સૌથી પહેલી વાત એ જોઈએ આપણે કે મનુષ્યની અંદર જે પાચન થાય છે એ ભૌતિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયા બે ક્રિયાઓ દ્વારા મનુષ્યમાં પાચન થતું હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે ભૌતિક પ્રક્રિયા એટલે શું? તો ભૌતિક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા છે કે જેમાં માત્ર કદ અથવા સ્વરૂપ બદલાય છે. કદ અથવા સ્વરૂપ એટલે શું? તો કે તમે જે ટુકડો મોઢામાં મૂકો છો એ ટુકડો તૂટે છે, એના ટુકડા થાય છે અને ઘન હોય એમાંથી એક પ્રવાહી બને છે. કદ અને સ્વરૂપ બદલાય છે. રાસાયણિક બંધારણમાં કોઈ ફરક પડે નહીં એવું પાચન એ ભૌતિક પાચન છે. આપણી મુખ ગુહામાં બે પ્રક્રિયા સાથે થાય છે એટલે રાસાયણિક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા છે કે જેમાં પદાર્થના જટિલ ઘટકો માંથી સરળ ઘટકો બને છે અને આ પ્રક્રિયા એ જળ વિભાજન દ્વારા થાય છે. જળ વિભાજન આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ વાત કરી કે જળ વિભાજન એટલે એવી પ્રક્રિયા કે જેમાં કોઈ પણ ઘટક હોય છે એનું રાસાયણિક બંધારણ બદલાય છે. રાસાયણિક રીતે જોડાયેલા ઘટકો પાણી ઉમેરાય અને છૂટા પડે છે. આ જે પ્રક્રિયા આપણે ભણવાના છીએ એનો એક અડધો ભાગ આપણે 9મા ચેપ્ટરમાં ભણવાનો આવશે કે જ્યાં ઘટના આવશે નિર્જલીકરણ. યાદ રાખો, નિર્જલીકરણ એ એકબીજાથી વિરોધી પ્રક્રિયા છે. કેવી રીતે એને સમજવા માટે અહીં આપણે જોઈએ કે આ આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે હાઇડ્રોલેઝ ઉત્સેચકો દ્વારા આ પ્રક્રિયા થતી હોય છે. જળ વિભાજનની પ્રક્રિયા એને ઇંગ્લિશમાં કહેવાય છે હાઇડ્રોલાઇસિસ અને એના ઉપરથી ઉત્સેચકોનું નામ પડ્યું છે હાઇડ્રોલેઝ. જળ વિભાજન કરતા ઉત્સેચકો આપણે 8મા ચેપ્ટરની અંદર લાઇસોઝોમ નામની અંતિકા ભણ્યા છે. એમાં લખ્યું હતું કે હાઇડ્રોલેઝ એટલે કે મોટા ભાગના અણુઓનું પાચન કરે એવા ઉત્સેચકો એમાં આવેલા છે. તો એવા ઉત્સેચકો અહીંયા ભાગ ભજવે છે. ભૂલ ના પડવી જોઈએ, અહીંયા લાઇસોઝોમ ભાગ નથી ભજવવાનો કારણ કે લાઇસોઝોમ કોષની અંદર છે. પહેલા લેક્ચરની અંદર આપણે જે વાત કરી કોષીય પાચન અને કોષ બાહ્ય પાચન એ વસ્તુ અહીંયા તમને યાદ રહેવી જોઈશે. કોષની અંદર જે પાચન થતું હોય છે કોષીય પાચન એમાં લાઇસોઝોમના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ભાગ ભજવે છે. જ્યારે અહીંયા કોષ બાહ્ય પાચન છે ઉત્સેચકો એવા જ પ્રકારના છે પણ એ લાઇસોઝોમના નથી. એ જુદા જુદા કોષો દ્વારા ઉત્પન્ન થયેલા કોષો છે, ઉત્સેચકો છે. તો અહીંયા આવા ઉત્સેચકો ની મદદ વડે જે પાચન થતું હોય છે એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા થતું પાચન કહેવાય છે. તો આપણે વારાફરતી આપણા પાચન માર્ગના જુદા જુદા ભાગોની અંદર જે પાચન થાય છે એની ચર્ચા હવે કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરવાની આવે છે મુખ ગુહા
માં પાચન. સૌથી પહેલી વાત આપણે કરીએ છીએ આપણી મુખ ગુહાની અંદર થતું પાચન. તો મુખ ગુહા જે છે એ ખાસ કરીને આપણા પાચનની અંદર બે મુખ્ય ભાગ કરી આપે છે કે બે એક અગત્યના કાર્યો એ શું કરે છે. મુખ ગુહાની અંદર જે ઘટક આપણે છે ખાસ કરીને દાંત, એનું જે મેઇન કાર્ય છે એ છે ખોરાકને ચાવે છે અને બીજું છે ગળવાની સાનુકૂળતા. ગળવાની સાનુકૂળતા કરી આપે છે. એટલે ગળવાની જે પ્રક્રિયા છે એ મુખ ગુહા દ્વારા થતી હોય છે. હવે આપણે જોઈએ કે કેવી ઘટનાઓ અહીંયા બનતી હોય છે. તો મુખ ગુહાની અંદર જેના દ્વારા કાર્ય થાય છે એ છે લાળ રસ. આપણા પાચન માર્ગનો સૌ પ્રથમ રસ હોય તો એ છે લાળ રસ. તો જે લાળ રસ છે એ અનેક દાંત અને જીભની મદદથી કોળીઓ બને છે. બે શબ્દ અહીંયા આપણે અલગ અલગ સમજવા પડે, બટકું અને કોળીઓ. ઇંગ્લિશમાં એને કહેવાય છે બાઇટ અને બોલસ. ખોરાકનો જે ટુકડો તમે મોઢામાં મૂકો છો એ બટકું છે અને એની ઉપર જે પ્રક્રિયા મોઢાની અંદર થાય છે, ચવાય છે, લાળ રસ ભળે છે, મિશ્ર થાય છે, બધું જ થાય છે અને પછી જે એક ટુકડાનો જે સ્વરૂપ અંદર ઉતરવાય છે એ કોળીઓ છે. યાદ રાખજો. એટલે જે બટકા જે છે આપણે લઈએ છીએ એ ખોરાક જેવો મૂકવામાં આવે એટલે તરત એને બટકું કહેવાય છે, પણ મુખ ગુહાની જે પ્રક્રિયા થાય બટકા ઉપર પછી જે બને છે એને આપણે બોલસ એટલે કે કોળીઓ કહીએ છીએ. તો અહીંયા આપણે એ જોવાનું છે કે દાંત અને જીભ એ ખોરાકને ચાવે છે, એની અંદર લાળ રસ ભળે છે. તો જે લાળ રસ હોય છે એ એની અંદર રહેલું શ્લેષ્મ એ કણોને જોડીને કોળીઓ બનાવે છે. ચીકણો બને છે પદાર્થ અને એ ધીરે ધીરે એના કણો જોડાઈ જાય છે અને એને કારણે એ કોળીઓ બને છે. આ વાત થઈ ભૌતિક પ્રક્રિયાઓ. બીજી બાબત આપણે જે જોવાની છે એ આ છે કે આ લાળ રસની અંદર એક ખાસ ઉત્સેચક આવેલો છે જેનું નામ છે ટાઇલિન. ટાઇલિન અથવા એને કહેવાય છે એમાઇલેઝ ઉત્સેચક. એમાઇલેઝ ઉત્સેચક એ લાળ રસમાં હોય ત્યારે એનું નામ ટાઇલિન છે. ખાસ યાદ રાખજો. લાળ રસની અંદર જે ઉત્સેચક એ છે એમાઇલેઝ, પણ જ્યારે લાળની અંદર હોય ત્યારે એનું નામ ટાઇલિન તરીકે ઓળખાય છે. આ ટાઇલિન ઉત્સેચકનું જે કાર્ય છે એ આ મુજબ છે કે આપણા ખોરાકની અંદર જે કાર્બોદિત હોય છે, કાર્બોદિત અને એમાં ખાસ કરીને જે સ્ટાર્ચ હોય છે એ સ્ટાર્ચનું પાચન કરે છે. સ્ટાર્ચનું પાચન કરે છે અને એમાંથી એ ડાયસેકેરાઇડ બનાવે છે. ઓકે, આપણા માટે આ શબ્દ નવો છે ડાયસેકેરાઇડ. તો આપણે એના માટે ઊંધેથી જ કાર્બોદિત બહુ મોટો પદાર્થ છે કે જે ખૂબ જ નાના નાના કણોનો બનેલો છે. એ એકદમ નાના કણો એને આપણે મોનોસેકેરાઇડ કહીશું. મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાય ત્યારે બને છે ડાયસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ એકબીજા સાથે જોડાય ત્યારે બને છે પોલીસેકેરાઇડ કે જે આ સ્ટાર્ચ છે. તો બનવાની પ્રક્રિયા કરતા તૂટવાની પ્રક્રિયા ઊંધી છે કે જેવી રીતે ઊંધું જો આપણે જોઈએ કે મોનોસેકેરાઇડમાંથી ડાયસેકેરાઇડ, ડાયસેકેરાઇડમાંથી પોલીસેકેરાઇડ એટલે કે સ્ટાર્ચ, તો તૂટવાની પ્રક્રિયા ઊંધી છે. પોલીસેકેરાઇડમાંથી ડાયસેકેરાઇડ અને આગળ આપણે જોશું ડાયસેકેરાઇડમાંથી બનશે મોનોસેકેરાઇડ. તો અહીંયા આ જે પાચન થાય છે જળ વિભાજન, એક કાર્બોદિતનું જળ વિભાજન થઈને ડાયસેકેરાઇડ બને છે. અહીંયા આપણે લખીએ કે આ પાચનની જે પ્રક્રિયા છે એ જળ વિભાજન હોય છે.
એના વિશેની કેટલીક માહિતી આપણે જોઈએ કે આ જે પ્રક્રિયા છે એ 6.8 જેટલી pH ઉપર થતી હોય છે. 6.8 pH. pH વિશે તમે જાણો છો, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. કોઈ પણ માધ્યમ જે હોય છે એ એસિડિક છે કે બેઝિક એનું માપ આપણને pH ઉપરથી મળતું હોય છે. તો એ 6.8 pH મુખ ગુહાની અંદર હોય છે અને ત્યારે આ ટાયલિન કાર્ય કરે છે અને જળ વિભાજન કરીને ડાયસેક્રાઇડ બનાવે છે. તમારા ખોરાકની અંદર લગભગ જેટલો પણ સ્ટાર્ચ હોય છે એમાંથી 30% સ્ટાર્ચ નું પાચન આ રીતે થઈ જાય છે. 30% જે બાકીનો જે 70% હોય એ આગળ પાચન માર્ગના બીજા ભાગમાં થાય છે. આ સંજોગોમાં એક આપણે ચર્ચા કરી, સ્ટાર્ચ જે હોય છે એ સ્વાદ વિહીન હોય છે, સ્વાદ હોતો નથી. પરંતુ જે ડાયસેક્રાઇડ હોય છે એ ગળ્યા હોય છે, સ્વાદમાં ગળ્યા છે. તમે નાના ધોરણની અંદર એક નાનું એક કારણ કેવું કંઈક ભણેલા હશો કે રોટલી વધુ ચાવવાથી મીઠી લાગે છે. રોટલીનો જે ટુકડો તમે મોઢામાં મૂક્યો છે એ સ્વાદ વગરનો હોય છે, પરંતુ જેમ તમે એને ચાવતા જાઓ એમ સહેજ મીઠાશ પકડાય છે. કારણ તો કે તમે જે રોટલી ખાધી ઘઉંની બનેલી છે, ઘઉં સ્ટાર્ચ ધરાવે છે, સ્વાદ વિહીન છે. પણ જેમ તમે ચાવો છો એમ તમારી લાળ રસની અસર, લાળ રસમાં જે ટાયલિન ઉત્સેચક છે એની અસર થતી જાય છે. ધીરે ધીરે સ્ટાર્ચનું રૂપાંતર થઈને એમાંથી ડાયસેક્રાઇડ બનવા મળે છે. આપણે આગળ એના નામ પણ લખશું, માલ્ટોઝ, લેક્ટોઝ જેવા ડાયસેક્રાઇડો છે. એટલે એ જે ડાયસેક્રાઇડો છે સ્વાદે ગળ્યા હોય છે એટલે આપણને રોટલી ગળી લાગે છે વધુ ચાવવાથી. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા મુખ ગુહાની અંદર શરૂ થાય છે. પ્રશ્ન પૂછી શકાય કે મનુષ્યમાં પાચનની શરૂઆત ખાલી જગ્યાથી થાય અને ખાલી જગ્યાના પાચન દ્વારા થાય. તો જવાબ છે મુખ ગુહા અને છે સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત પદાર્થો. મુખ ગુહાથી પાચનની શરૂઆત થાય. સૌપ્રથમ જે રસ અસર કરે છે લાળ રસ. આપણે કુલ 5 રસો વિશે ભણવાના છીએ કે જે આપણા પાચનમાં મદદ કરે છે, એમાં ભાગ ભજવતા હોય છે. તો હવે આપણે જોઈએ આ થઈ પાચનની વાત કે જે આ ટાયલિન ઉત્સેચક વડે. ત્યારબાદ જે જોવા મળે છે આપણને મુખ ગુહાના લાળ રસમાં એ છે લાઇસોઝાઇમ. યાદ રાખીએ, લાઇસોઝોમ નથી, એ લાઇસોઝાઇમ છે કે જે એક પ્રકારના જીવાણુનાશક તરીકે વર્તે છે. આપણા જે ખોરાક હોય છે એની અંદર ઘણો બધો ખોરાક આપણે બને ત્યાં સુધી ધોઈને સ્વચ્છ કરીને ઢાંકેલો એવો ખોરાક ખાતા હોઈએ છીએ, પરંતુ ક્યારેક જે થોડા જીવાણુઓ હોય એમાંથી ઘણાનો નાશ કરવાનું કામ આ લાઇસોઝાઇમ કરે છે. પણ એના માટેની શરત એ છે કે આપણે ખોરાકને મોઢામાં થોડીવાર રાખવો પડે છે. જો મોઢામાં મૂક્યા પછી થોડીવાર અંદર જતા રહીએ તો જીવાણુઓ એટલા બધા નાશ પામતા નથી. એટલે અહીંયા એ લાઇસોઝાઇમ આવા પ્રકારનું કાર્ય કરતા હોય છે. એ ઉપરાંત લાળ રસની અંદર જે બીજી કેટલીક બાબતો જોવા મળે છે એ છે કેટલાક ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે શું? તો એ છે કેટલાક વિશિષ્ટ પ્રકારના આયનો કે જે ખાસ કરીને મુખ ગુહાની pH અને એનું માધ્યમ જાળવવામાં મદદ કરતા હોય છે. જેમ કે સોડિયમ પ્લસ, Cl માઇનસ, K પ્લસ, ઉપરાંત HCO3 માઇનસ, બાયકાર્બોનેટના ક્ષારો. આ બધા જે હોય છે એ આ મુખ ગુહાની pH એને જાળવી રાખવામાં પૂરેપૂરો ભાગ ભજવતા હોય છે. તો આવી રીતે મુખ ગુહાની અંદર આવી બધી ક્રિયાઓ આપણી થતી હોય છે. આટલું થયા પછી હવે આપણે જોઈએ છીએ કે મુખ ગુહામાંથી આગળની તરફ જ્યારે વધે છે ત્યારે હવે થાય છે કોળિયો ગળવાની ક્રિયા કે જેમાં ખાસ કરીને જીભ અને ગાલ
ભાગ ભજવે છે. દાલ અને જે છે એ જીભ પોતાના પ્રક્રિયા વડે ખોરાકનો જે કોળિયો છે એને આગળ ધકેલે છે, એટલે કે ખોરાક કંઠનળી માં થઈને અન્નનળીમાં જાય છે અને અન્નનળીમાંથી એ પહોંચી જાય છે સીધો જઠરમાં. તો આ પ્રક્રિયા જે થતી હોય છે એના માટે જે અન્નનળી હોય છે એની દિવાલમાં થતી સ્નાયુબદ્ધ જે પ્રક્રિયા છે જેને આપણે પરિસંકોચન નામ આપીએ છીએ. તો આ પરિસંકોચનની પ્રક્રિયા એ અહીંયા થતી હોય છે. એ ઉપરાંત આપણે જે જોઈએ છીએ એ આ છે કે જ્યારે ખોરાક અન્નનળીમાંથી જઠરમાં દાખલ થાય છે, અન્નનળીમાંથી જઠરમાં, ત્યારે જઠર અન્નનાળીય મુદ્રિકા સ્નાયુ ભાગ ભજવે છે. આપણે વાત કરી હતી કે અન્નનળીનો જે જઠરમાં ખુલતું છિદ્ર છે ત્યાં જઠર અન્નનાળીય મુદ્રિકા સ્નાયુ આવેલા હોય છે અને એ સ્નાયુઓ જે હોય છે એ ખોરાકને ધીરે ધીરે અંદર પાસ કરતા હોય છે. તો આવી રીતે ખોરાક એ જઠરની અંદર દાખલ થતો હોય છે. હવે આપણે વાત કરીએ છીએ અહીંયાથી આગળ બી, એ છે જઠરમાં પાચન. તો જઠરમાં જે પાચન થાય છે એના માટે આપણે લખી શકીએ કે જઠર શું કરે છે તો કે લગભગ 4 થી 5 કલાક સંગ્રહ કરે છે અને વલોવે છે. ખોરાકની વલોવવાની જે પ્રક્રિયા છે એ જઠરમાં થતી હોય છે. એ ઉપરાંત આપણે અહીંયા જોવાનું છે કે જઠરનો જે શ્લેષ્મ સ્તર હોય છે, શ્લેષ્મ સ્તર, આપણે જઠરના અથવા તો આખા પાચન માર્ગ જે છે એની સ્નાયુ રચના ભણ્યા છીએ કે સૌથી અંદરનું સ્તર એ શ્લેષ્મ સ્તર છે. તો જઠરનું જે શ્લેષ્મ સ્તર હોય છે એમાં આવેલી જઠર ગ્રંથિ, આપણે જાણીએ છીએ કે શ્લેષ્મ સ્તરની અંદર જઠર ગ્રંથિ દ્વારા સ્ત્રાવ થાય છે. એ જે સ્ત્રાવ હોય છે એ છે આપણા પાચનમાં ભાગ ભજવતો બીજો રસ. પહેલો રસ આપણે અહીંયા જોયો લાળ રસ. હવે આપણે જોઈએ છીએ કે એના દ્વારા સ્ત્રાવ થાય છે જઠર રસ. જઠરરસ. તો જઠરરસનો જે સ્ત્રાવ છે એ સ્ત્રાવ ખૂબ જ અગત્યનું જે કાર્ય કરે છે એ સમજવા માટે આપણે એ જોવું પડશે કે કયા કયા કોષો દ્વારા શેનો સ્ત્રાવ થતો હોય છે. તો સૌથી પહેલી વાત આપણે કરીએ કે જઠર ગ્રંથિની અંદર જે કોષો આવેલા હોય છે એ કોષો કેવી રીતે અને કેવા પ્રકારનો સ્ત્રાવ કરે છે. કારણ કે એ અલગ અલગ આપણે અહીંયા ખાસ આમાંથી ઘણા બધા એમસીક્યુ પૂછાતા હોય છે અને એ કોષો જે હોય છે એમાંથી જે સ્ત્રાવ થાય છે એ સ્ત્રાવ અહીંયા આપણે યાદ રાખવાના છે અને ખાસ સમજી લેજો કે ત્યાં આવેલા હોય છે શ્લેષ્મીય ગ્રીવા કોષો અથવા એને કહેવામાં આવે છે ગોબલેટ કોષો. અહીં આપણે લખીએ છીએ પહેલા પ્રકારના કોષો એ છે શ્લેષ્મીય ગ્રીવા કોષો અથવા ગોબલેટ કોષો કે જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. જે કરે છે શ્લેષ્મનો સ્ત્રાવ. આપણા જઠરની અંદર જઠર રસ જે હોય છે એનું બંધારણ આ રીતે થતું હોય છે. સૌથી પહેલું જે છે શ્લેષ્મ. કોના દ્વારા સ્ત્રાવ થાય છે? એ છે શ્લેષ્મીય ગ્રીવા કોષો અથવા એનું બીજું નામ છે ગોબલેટ કોષો. બીજા પ્રકારના જે કોષો છે ખાસ યાદ રાખીએ આપણે, તો બીજા પ્રકારના કોષો એ છે પેપ્ટિક કોષો અથવા એને કહેવામાં આવે છે મુખ્ય કોષો. તો મુખ્ય કોષો જે હોય છે મેઇન સેલ્સ છે એનું કાર્ય છે નિષ્ક્રિય
ઉત્સેચક પેપ્સિનોજન નો સ્ત્રાવ કરે છે. નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજન નો સ્ત્રાવ કરે છે. આ પેપ્સિનોજન આગળ જતા સક્રિય થઈને પ્રોટીનનું પાચન કરવાના છે. ત્રીજા પ્રકારના જે કોષો છે એને આપણે નામ આપીએ છીએ ઓક્ઝિન્ટિક કોષો. ઓક્ઝિન્ટિક કોષો અથવા એનું બીજું નામ છે પેરાઇટલ કોષો. પેરાઇટલ કોષો. આ જે કોષો છે બે સ્ત્રાવ કરે છે. પહેલો જે સ્ત્રાવ કરે છે એ છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. મંદ HCl કે જે લગભગ 1.8 pH જેટલું વાતાવરણ પૂરું પાડે છે. 1.8 pH આપણને ખ્યાલ છે કે 1.8 એટલે એસિડિક pH હોય છે. બીજો જે સ્ત્રાવ એના દ્વારા થાય છે એ છે અંતર્ગત કારક. અંતર્ગત કારક. આ અંતર્ગત ઇન્ટ્રિન્સિક ફેક્ટર જેને કહેવામાં આવે છે એનું કાર્ય ખૂબ જ વિશિષ્ટ છે. એ છે વિટામિન B12 ના શોષણ માટે જરૂરી છે. આપણા ખોરાકની અંદર વિટામિન B12 ઘણો બધો હોય, પરંતુ જો આપણા જઠરના કોષો દ્વારા આ અંતર્ગત કારકનો સ્ત્રાવ ન થાય તો આંતરડામાંથી વિટામિન B12 એમનામ નીકળી જશે. એનું શોષણ થઈને એ રુધિરમાં ભળી શકતા નથી. આ ત્રણ પ્રકારના જે કોષો, ત્રણ કોષોના બબ્બે નામ છે એટલે ખાસ યાદ રાખજો. શ્લેષ્મીય ગ્રીવા કોષો, એનું બીજું નામ છે પોબ્લેટ કોષો. પેપ્ટિક કોષો એનું બીજું નામ છે મુખ્ય કોષો, અને ઓક્ઝિન્ટિક કોષોનું બીજું નામ છે પેરાઇટલ કોષો. તો આ કોષો દ્વારા આ બધી ક્રિયાઓ થતી હોય છે. હવે આપણે જોઈએ કે કેવી રીતે કાર્ય કરે છે. તો અહીંયા જે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, મંદ HCl, એ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. શું કામ છે એનું જોઈએ આપણે. તો કે એનું કાર્ય છે એ છે નિષ્ક્રિય પેપ્સિનોજન. નિષ્ક્રિય પેપ્સિનોજન જે હોય છે એને સક્રિય કરવાનું કાર્ય આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કરે છે. HCl એસિડિક માધ્યમ પૂરું પાડે છે. 1.8 pH આપણે જે અહીંયા લખી છે એ 1.8 pH પૂરી પાડે છે અને એ બની જાય છે સક્રિય પેપ્સિન. સક્રિય પેપ્સિન. હવે આ સક્રિય પેપ્સિન જે છે એ એક પ્રકારનો પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે. પ્રોટીઓલાઇટિક ઉત્સેચક. ઓકે, તો પ્રોટીઓલાઇટિક ઉત્સેચક કોને કહેવાય? એવા બધા જ ઉત્સેચકો કે જે પ્રોટીનનું પાચન કરે એને આપણે નામ આપીએ છીએ પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો. ખાસ યાદ રાખીએ, પ્રોટીઓલાઇટિક ઉત્સેચક. તો આ પ્રોટીઓલાઇટિક ઉત્સેચકનું કાર્ય શું છે? તો આપણા ખોરાકની અંદર જે કાંઈ પ્રોટીન હોય છે, પ્રોટીન એનું પાચન કરીને, પ્રોટીન હોય છે એનું પાચન કરીને એમાંથી બનાવી નાખે છે પ્રોટીઓઝ અને પેપ્ટોન્સ. આ નામ યાદ રાખવાના છે, પ્રોટીઓઝ અને પેપ્ટોન્સ. જેમ આપણે અહીંયા જોયું તો એ જ રીતે કે કાર્બનિક પદાર્થમાંથી પહેલા ડાયસેકેરાઇડ બને છે, કારણ કે બનવાની પ્રક્રિયા ઊંધી છે, તૂટવાની પ્રક્રિયા આ રીતે છે. તો એ જ વસ્તુ અહીંયા છે. આપણે આગળ ઉપર 9મા ચેપ્ટરમાં ભણશું કે નાના નાના કણો જેને આપણે એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ, એ એમિનો એસિડ જે હોય છે એ જોડાય અને એમાંથી પેપ્ટાઇડ્સ બને છે, ડાયપેપ્ટાઇડ. ડાયપેપ્ટાઇડ ઘણા બધા જોડાય એટલે બને છે પોલીપેપ્ટાઇડ, જેને આપણે પ્રોટીન કહીએ છીએ. તો તૂટવાની પ્રક્રિયા એના કરતા ઊંધી છે. પ્રોટીન તૂટે એટલે એમાંથી પેપ્ટાઇડ્સ અને પ્રોટીઓઝ નાના નાના ટુકડાઓ થાય છે, અને પછી એ ટુકડાઓ આગળ જતા હજી નાના ટુકડા થાય જેને આપણે એમિનો એસિડ તરીકે ઓળખશું. તો આવી રીતે એ પ્રોટીનનું પાચન થઈને એમાંથી પ્રોટીઓઝ અને પેપ્ટોન્સ બની જતા હોય છે. તો એ રીતે એ સક્રિય પેપ્સિન કાર્ય કરે છે.
ત્યારબાદની જે પ્રક્રિયા છે એને આપણે જોઈએ કે આ શ્લેષ્મનો જે સ્ત્રાવ થયેલો છે, અહીંયા અત્યારે હાલમાં બોર્ડ ઉપર જગ્યા નથી એટલે બહુ વધારે લખતો નથી, પણ આ જે શ્લેષ્મ જે છે એનું કાર્ય અહીંયા આપણે આ રીતે લખીએ કે શ્લેષ્મનું જે મેઇન કાર્ય છે એ છે ઊંઝણ, એટલે કે લુબ્રિકેશન કરે છે, જઠરની જે અંદરની દિવાલ હોય એને ચીકણી રાખે છે અને એ ઉપરાંત એ કાર્ય કરે છે રક્ષણ. હાઇડ્રોક્લોરિક એસિડ નો સ્ત્રાવ થયેલો છે જઠરની અંદર, તો જઠરની પેશીઓને આ હાઇડ્રોક્લોરિક એસિડ અસર ન કરે એ જોવાનું કાર્ય આ શ્લેષ્મ કરે છે. શ્લેષ્મની મદદથી એ કામ થતું હોય છે. હાઇડ્રોક્લોરિક એસિડ વિશે આપણે જોયું કે એસિડિક માધ્યમ પૂરું પાડે છે. અહીંયા લખીએ આપણે કે એ એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને નિષ્ક્રિય જે પેપ્સિનોજન હોય છે એને સક્રિય પેપ્સિનમાં ફેરવી નાખે છે. તો આવી રીતે એ જઠરની અંદર આ બધી પ્રક્રિયાઓ થતી હોય છે. એ ઉપરાંત બીજી બે બાબતો આપણે સમજવાની થાય છે જે અત્યારે હું અહીંયા લખતો નથી, એ છે નાના બાળકોના જઠરની અંદર એક બીજો ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે જેનું નામ છે રેનિન. આ રેનિન જે હોય છે એ નાના જે બાળકો હોય છે, શિશુઓ, એ જે માતાનું દૂધ ખોરાક તરીકે લેતા હોય છે એમાં જે પ્રોટીન હોય છે એનું પાચન કરે છે. દૂધના પ્રોટીન, ખાસ કરીને કેસીન નામનું પ્રોટીન હોય છે એમાંથી પાચન કરે, એમાંથી કેસિનોજન અને એવા બધા ઘટકો બનાવે છે. તો નાના બાળકોના જઠરની અંદર રેનિન નામનો ઉત્સેચક હાજર હોય છે. એ ઉપરાંત જઠરની અંદર એક બીજો ઉત્સેચક થોડા પ્રમાણમાં હોય છે જેનું નામ છે લાઇપેઝ, કે જે લિપિડના પાચન માટે જવાબદાર છે. પણ ખાસ કરીને જઠરમાં એ લાઇપેઝ બહુ એટલો બધો સક્રિય હોતો નથી કે જેટલો આગળના ભાગમાં હોય છે. તો આવી રીતે ખોરાક ઉપર આ બધી પ્રક્રિયાઓ થાય છે અને અંતે જે ઘટક બને છે જઠરની અંદર એને જઠર પાક અથવા આમ પાક તરીકે ઓળખવામાં આવે છે. જઠર પાક અથવા તો આમ પાક તરીકે ઓળખવામાં આવે છે. જઠર પાક અથવા તો આમ પાક બની જાય એ પછી એ જઠરમાંથી આગળ વધે છે, નાના આંતરડામાં દાખલ થતો હોય છે. તો અહીંયા આપણે આજે બે અંગોમાં થતી પ્રક્રિયા જોઈ કે જેમાં બે રસ ભાગ ભજવે છે. મુખ ગુહાની અંદર લાળ રસ અને જઠરની અંદર જઠર રસ. બાકીની જે પાચનની પ્રક્રિયા છે એ હવે ખોરાક જ્યારે અહીંથી જઠરમાંથી આગળ વધે છે અને એ નાના આંતરડાનો શરૂઆતનો ભાગ પક્વાશયમાં દાખલ થાય ત્યારે બાકીની જે ખોરાકના પાચનની પ્રક્રિયા છે એ થતી હોય છે. તો અહીંયા આ રીતે આપણે બે જગ્યાઓની પાચનની વાત કરી. ફરી વખત યાદ રાખજો કે જે પણ પાચન અહીં આપણે લખીએ છીએ, કાર્બોદિતનું પાચન હોય કે પ્રોટીનનું પાચન હોય, એ પ્રક્રિયા બધી જ જળ વિભાજન દ્વારા થતી હોય છે અને એના માટે આવા જળ વિભાજન કરતા એટલે કે હાઇડ્રોલેઝ ઉત્સેચકો ભાગ ભજવતા હોય છે. આજે આપણે જે કંઈ બોર્ડ ઉપર નોંધ કરી છે એની એક PDF કોપી તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચેથી જે લિંક આપેલી છે એની ઉપરથી ડાઉનલોડ કરી શકો.